નમસ્કાર મિત્રો. આપણા શરીરના બધા જ અંગો રડે છે અને એ ક્યારે રડે છે એના વિશે આજે આપણે વાત કરીશું. આપણે જ્યારે દુઃખી થઈએ ત્યારે આપણી આંખો રડે છે અને એ આપણને આંસુ દેખાય છે. મિત્રો, એ જ રીતે તમારા શરીરની અંદર રહેલા જે અંગો છે એટલે કે ઓર્ગન્સ એ પણ રડે છે. તમારી કિડની, તમારું હૃદય, તમારું લીવર, આ બધા જ અંગો રડે છે. બસ આપણને એમનો અવાજ નથી સંભળાતો, પણ તેઓ બીમારીના સ્વરૂપમાં આપણને સિગ્નલ આપે છે. આપણા શરીરના કયા અંગને શું નથી મળતું ત્યારે તે રડવા લાગે છે. ખૂબ જ ઉપયોગી માહિતી છે મિત્રો, તો વિડીયો પૂરો જોજો અને શેર અવશ્ય કરજો. નંબર 1, કિડની. મિત્રો, કિડની ક્યારે રડે છે? તો આપણી ફિલ્ટર ફેક્ટરી એટલે કે કિડની ત્યારે જ રડે છે જ્યારે તમે એને પૂરતું પાણી આપતા નથી. આપણી કિડનીનું કામ શરીરમાંથી ઝેરી કચરો એટલે કે ટોક્સિન્સ બહાર કાઢવાનું છે, પણ જ્યારે તમે દિવસભર ઓછું પાણી પીવો છો ત્યારે એ કિડની પર દબાણ વધે છે. કચરો શરીરમાં જ જમા થવા લાગે છે, જેના કારણે કિડનીમાં પથરી થાય છે અથવા યુરિન ઇન્ફેક્શન થાય છે. મિત્રો, યાદ રાખો, જો તમારી પેશાબનો રંગ ઘાટો પીળો છે તો સમજી લો કે તમારી કિડની પાણી માટે રડી રહી છે. દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી જરૂર પીવો. નંબર 2, હૃદય, હાર્ટ. ક્યારે રડે છે? તો આપણા શરીરના ધબકારા એટલે કે હૃદય, જ્યારે તમે એને વધારે પડતું મીઠું એટલે કે નમક અને તળેલું ચરબીયુક્ત ભોજન, કોલેસ્ટ્રોલ આપો છો, જ્યારે આપણે બહુ વધારે પડતું સોલ્ટી અથવા જંક ફૂડ ખાઈએ છીએ ત્યારે લોહીની નસોમાં કચરો જમા થાય છે. હૃદયને બ્લડ પંપ કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે અને જ્યારે હૃદય સાવ થાકી જાય છે ત્યારે તે હાર્ટ એટેકના સ્વરૂપમાં રડી પડે છે. તમારા હૃદયને હસતું રાખવું હોય તો લીલા શાકભાજી આપો, કસરત કરો, નહીં કે કોલેસ્ટ્રોલ. નંબર 3, લીવર. ક્યારે રડે છે? આપણું મહત્વનું અંગ છે લીવર. મિત્રો, લીવર ત્યારે જ રડે છે જ્યારે તમે એને વધારે પડતો દારૂ એટલે કે આલ્કોહોલ અને ખાંડ એટલે કે સુગર આપો છો. લીવર આપણા શરીરની કેમિકલ લેબોરેટરી છે. તમે જે પણ ખાઓ છો તેને પ્રોસેસ કરવાનું કામ આ લીવર કરે છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ સતત દારૂ પીવે છે અથવા ખૂબ જ ગળી વસ્તુઓ અને બહારનું ખાવાનું ખાય છે ત્યારે આ લીવર પર ચરબી જમા થઈ જાય છે, જેને ફેટી લીવર કહેવામાં આવે છે. લીવર ચૂપચાપ બધું જ સહન કરે છે, પણ જ્યારે તે રડે છે ત્યારે કમળો થાય છે અને લીવરની ગંભીર બીમારીઓ પણ થાય છે. નંબર 4, ફેફસા, જેને લંગ્સ કહેવાય. આ ક્યારે રડે છે? મિત્રો, જ્યારે તમે એને ઓક્સિજનના બદલે સિગારેટનો ધુમાડો અને પ્રદૂષણ આપો છો. આપણા ફેફસાને જીવવા માટે ચોખ્ખી હવા જોઈએ છે મિત્રો, પણ જ્યારે સ્મોકિંગ કરવાથી કે પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી અંદર ટાર જમા થાય છે. ફેફસા શ્વાસ લેવા માટે તડપે છે અને રડે છે. દમ, અસ્થમા, ખાંસી, બ્રોન્કાઇટિસ એ ફેફસાના રડવાના સંકેતો છે. તમારા ફેફસાને ખુશ રાખવા હોય તો સવારે વહેલા ઉઠીને પ્રાણાયામ કરો અને ધુમાડાથી હંમેશા દૂર રહો. નંબર 5, પેટ, સ્ટમક અને આંતરડા. ક્યારે રડે છે? જ્યારે તમે એને વધારે પડતો મસાલેદાર ખોરાક અને વાસી ભોજન આપો છો. અને સૌથી અગત્યનું, જ્યારે તમે ચાવ્યા વગર ખોરાક ખાઓ છો ત્યારે સ્વાદના ચક્કરમાં તીખું તમતમતું તો આપણે ખાઈ લઈએ છીએ, પણ પછી પેટમાં એસિડિટી, ગેસ અને બળતરા થાય છે. આ આંતરડાના રડવાનો અવાજ છે મિત્રો. આંતરડા ત્યારે પણ રડે છે જ્યારે ખોરાકમાં
ફાઇબર એટલે કે રેસા નથી હોતા, જેના કારણે કબજિયાત થાય છે. પેટને શાંત રાખવું હોય તો હળવો અને ફાઇબરયુક્ત ખોરાક ખાવાનું ચાલુ કરો. નંબર 6, મગજ અને આંખો, બ્રેન એન્ડ આઈસ. ક્યારે રડે છે? આપણા આખા શરીરના બોસ એટલે કે મગજ. આપણું મગજ ક્યારે રડે છે મિત્રો? તો જ્યારે તમે એને પૂરતી ઊંઘ નથી આપતા અને સતત ચિંતા એટલે કે સ્ટ્રેસ આપો છો. આજના આ ડિજિટલ યુગમાં આપણે મોડી રાત સુધી મોબાઈલ સામે તાકી રહીએ છીએ, આંખો ફાડીને બેસી રહીએ છીએ. આનાથી આપણી આંખો તો રડે જ છે, પણ મગજને પણ આરામ મળતો નથી. મગજ જ્યારે રડે છે ત્યારે માથાનો દુખાવો, ડિપ્રેશન અને ચીડિયાપણું ખૂબ જ વધી જાય છે. મગજને શાંતિ માટે દરરોજ 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ અને થોડું મેડિટેશન જોઈએ છે મિત્રો. તો જોયું ને મિત્રો, આપણું શરીર એક સુંદર મંદિર જેવું છે અને એની અંદર રહેલા અંગો આપણી સેવા માટે દિવસ રાત મહેનત કરે છે ને કામ કરે છે. જો કિડનીને પાણી, હૃદયને ઓછું મીઠું, લીવરને હેલ્થી ફૂડ, ફેફસાને ચોખ્ખી હવા અને મગજને પૂરતી ઊંઘ મળી રહે તો આમાંથી એક પણ અંગ ક્યારેય રડશે નહીં અને તમે હંમેશા હેલ્થી અને ફિટ રહેશો. તમારા શરીરના કયા અંગને તમે આજથી જ સાચવવાનું શરૂ કરવાના છો? મને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવો. જો મિત્રો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો.